નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। નિવૃત્ત પોલીસનો પુત્ર એસી બસમાં ચલાવતો હતો દેહ વેપાર। મિની ટ્રાવેલમાં પલંગ સહિતની સુવિધા મળતી રાજસ્થાનથી યુવતી બોલાવી ગ્રાહક પાસેથી ₹1000 લેતો। જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ દેહ વેપાર માટે નવતર પદ્ધતિ અપનાવી હતી। આરોપી અશોકસિંહ પરવીણસિંહ ઝાલાએ મિની ટ્રાવેલ બસમાં એસી પલંગ સહિતની સુવિધા ઊભી કરી હતી। દેહ વેપારનું કેન્દ્ર ઊભું કર્યું હતું। બહારના રાજ્યમાંથી યુવતી બોલાવી ગ્રાહક પાસેથી ₹1000 લેતો હતો। સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે। સમગ્ર ઘટનાને વિસ્તારથી જોઈએ તો સિટી સી ડિવિઝનના પીએસઆઈ આરડી ગોયલને મળેલી બાતમીના આધારે ગઈકાલે સાંજે 7 વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન રાજસ્થાનના જોધપુરથી બોલાવેલી યુવતી અને ગ્રાહક હાજર હતા, તેમજ બસમાં એસી પલંગ અને અન્ય સુવિધાઓ જોવા મળી હતી। આ મામલે પોલીસે આરોપી અશોકસિંહની અટકાયત કરી લીધી છે। તેની પાસેથી 4 મોબાઈલ ફોન, એક ટેમ્પો કાર અને રોકડ રકમ સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી અગાઉ પણ પોતાના ઘરમાં દેહ વેપાર ચલાવવાના આરોપમાં પકડાઈ ચૂક્યો છે। તેણે પોતાની કારમાં પોલીસ લખેલી નંબર પ્લેટ લગાવીને દુરુપયોગ કર્યો હોવાથી તે અંગેની કલમ પણ ઉમેરવામાં આવી છે। દ્વારકાનો રહેવાસી એક આરોપી ફરાર થઈ ગયો છે, જેને શોધવાની કાર્યવાહી ચાલુ છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ટેમ્પો ટ્રાવેલ્સમાંથી મળી આવેલી યુવતી, જે પોતે રાજસ્થાનના જોધપુરથી 2 દિવસ પહેલાં આવી હોવાની કબૂલાત આપી હતી। આરોપી અશોકસિંહ ગ્રાહકો પાસેથી ₹1000 ઉઘરાવતો હતો, જેમાં 500 પોતે રાખતો અને બાકીની 500 યુવતીને આપતો હતો। જે યુવતી પાસેથી પોલીસે 11,000ની રોકડ રકમ કબજે કરી લીધી છે અને યુવતીને હાલ વિકાસ ગૃહમાં મોકલી દેવામાં આવી છે, જ્યારે આરોપી અશોકસિંહ ઝાલાની પોલીસે અટકાયત કરી છે। પોલીસને આરોપી પાસેથી અલગ અલગ 4 મોબાઈલ ફોન મળ્યા છે, જે મોબાઈલ ફોનમાં સમગ્ર દેશભરની અનેક યુવતીઓના મોબાઈલ નંબર હતા। ખાસ કરીને રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મુંબઈ સહિતની અનેક યુવતીઓના નામ, ફોટા વગેરે જોવા મળ્યા હતા, તેમજ યુવતીઓના અશ્લીલ ફોટા પણ જોવા મળ્યા હતા। એ ફોટાના માધ્યમથી પોતે પુરુષ ગ્રાહકોને શોધતો હતો। સમગ્ર નેટવર્ક વોટ્સએપ કોલિંગના માધ્યમથી ચાલતું હતું। આરોપી વોટ્સએપ દ્વારા યુવતીઓના તેમજ પુરુષ ગ્રાહકોના સંપર્કમાં રહેતો હતો। પોલીસને અનેક વિડીયો, ઓડિયો ફૂટેજ પણ મળ્યા છે, જે સમગ્ર મામલે તપાસ ચલાવાઈ રહી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।